11 સાયન્સ. તો એની અંદર સૌથી પહેલાં તો તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરીને આવ્યા કે ભાઈ ધોરણ 10માં તમે ઘણો બધો ડિટેલમાં અભ્યાસ કર્યો કે ભાઈ પહેલો પ્રશ્ન છે કે અણુઓ કેવી રીતે બને. પહેલો પ્રશ્ન તો તમારો જવાબ શું આવશે કે ભાઈ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને અણુઓ બનાવે છે. એટલે કે અણુઓ જે બને છે એમાં દરેક પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સહભાગીદારી થાય. બરાબર. એક કે દરેક પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સહભાગીદારી થાય. બીજું છે કે આ સિવાય અણુઓ બનવા માટે દરેક જે આયનો છે તો આયનોમાંથી પણ અણુ બને. તો દરેક આયનો વચ્ચે આકર્ષણ બળ દ્વારા આયોનિક બંધ બનીને અણુઓ બને છે. રાઈટ. કે ભાઈ તો પરમાણુઓ અને આયનો એમની વચ્ચે આ એક ખાસ પ્રકારનું આકર્ષણ બળ રહેલું છે. તો એવું આકર્ષણ બળ કે જે અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. આકર્ષણ બળ એટલે કે આયનો વચ્ચેનું આકર્ષણ બળ થતું હોય. એના થકી અણુઓનું નિર્માણ થાય. હવે જે દરેક અણુઓ બને છે એ અણુઓ બનવા માટે તો આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની કે ભાઈ ઇલેક્ટ્રોનની સહભાગીદારી અને બીજો છે આયોનિક બંધ જે આકર્ષણ બળ દ્વારા નિર્મિત થાય છે. તો આના વિશેનો આપણે આજે થોડોક અભ્યાસ કરવાનો છે અને એના વિશેનો અભ્યાસ એટલે કે જે રાસાયણિક બંધન કેવી રીતે થાય છે અને એમાંથી જે અણુઓ બને છે એમની આણ્વીય રચના કેવા પ્રકારની છે તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ રાસાયણિક બંધન. તો રાસાયણિક જે બંધન થાય છે એ કેવી રીતે થાય છે તો એના વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા. એમાં પહેલો વૈજ્ઞાનિક છે કે લુઈસ. તો લુઈસ એણે પોતાનો અભિગમ અહીંયા રજૂ કર્યો કે લુઈસનો અભિગમ શું કહે છે. તો લુઈસના અભિગમની અંદર એણે વાત કરી કે ભાઈ ત્રણ વસ્તુઓ સમજાવી. એક કે ભાઈ પરમાણુ. તો પરમાણુ તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ ધારો કે સોડિયમ છે. બરાબર. સોડિયમ પરમાણુ એનો પરમાણુ ક્રમાંક છે 11. તો ઇલેક્ટ્રોન રચના બરાબર જે તમે ભણીને આવ્યા છો ધોરણ 10ની અંદર એ જ વિશે લઈએ તો 2 8 1. ધોરણ 10માં તમે ઇલેક્ટ્રોન રચના ભણ્યા એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લઈએ તો 2 8 1 છે. હવે આ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. હવે એમાંથી નંબર 2 કે પરમાણુમાંથી આયન બને જેને આપણે પરમાણુ રૂપી આયન કહીએ છીએ. આયન બને. તો આયન બનવા માટે શું કરીશું તો આપણે એક સોડિયમ ધાતુનો સ્ફટિકનો આડછેદ લઈએ. આ સ્ફટિકના આડછેદમાંથી એક અતિશય નાનો આડછેદનો ટુકડો કાપીએ કે આ નાના ટુકડાની અંદર તો એક સોડિયમ ધાતુનો પરમાણુ આ એનું ન્યુક્લિયસ. બરાબર. હવે એ ન્યુક્લિયસની આજુબાજુ આ એની પ્રથમ ભ્રમણ કક્ષા કે જેમાં 2 ઇલેક્ટ્રોન છે. પછી આવશે દ્વિતીય ભ્રમણ કક્ષા કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન છે.
હવે અહીંયા આવશે ત્રીજી ભ્રમણ કક્ષા કે જેની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો આ સ્ફટિકના આડછેદનું એક સ્વરૂપ મેં બતાવ્યું છે. હવે આની અંદર શું થશે કે આ આડછેદની રચનાની અંદર પરમાણુ રૂપી મારે આયન બનાવવું છે. તો આયન બનાવવા માટે તો સૌથી પહેલા કે ભાઈ આની બાહ્યતમ ભ્રમણ કક્ષા કે જેની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે, આ ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવાનો. અનંત અંતરે મોકલવા માટે આપણે શું આપવું પડે? તો એ જે એન્થાલ્પી આપીએ છીએ એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન બાહ્યતમ ભ્રમણ કક્ષામાં છે, એને અનંત અંતરે મોકલવો છે. તો અનંત અંતરે મોકલવા માટે આયનીકરણ એન્થાલ્પી આપવી પડે કે જેના થકી પરમાણુમાંથી એક એનો આયનનું નિર્માણ થતું હોય છે. ત્રીજી રચના જોઈએ તો અહીંયા આયન બને તો ઇલેક્ટ્રોન રચનામાં 2 અને 8 થઈ જશે. તો 2 8 આ રચના કોની છે? Na પ્લસ આયનની છે. બરાબર. નેક્સ્ટ ત્રીજો શબ્દ એને સમજાવ્યો. તો ત્રીજો શબ્દ આવે છે તટસ્થ પરમાણુ રૂપી કર્નેલ. આ એક નવો શબ્દ છે આપણી માટે કે ભાઈ કર્નેલ અવસ્થા બને છે. ક્યારે બને? કે કોઈ સ્ફટિક એના આડછેદની અંદર, તો સોડિયમ ધાતુનો સ્ફટિક લઈએ, એના સ્ફટિકના આડછેદમાં અસંખ્ય પરમાણુઓ છે. તો અસંખ્ય પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે, જે આપણે ઘન અવસ્થામાં તમે ડિટેલમાં ભણેલા છે. હવે આ દરેકનું પોતાનું એક ન્યુક્લિયસ ધરાવે છે. દરેક પરમાણુ પોતાનું એક ન્યુક્લિયસ. હવે આ ન્યુક્લિયસ એની બાહ્યતમ ભ્રમણ કક્ષા પણ બને છે. કેમ કે આપણે પરમાણુ કયો છે? સોડિયમ. ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1. હવે એના પ્રમાણે તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન તો એ આની ભ્રમણ કક્ષામાં દરેકનો ઇલેક્ટ્રોન રહેલો છે. હવે આ ઇલેક્ટ્રોન ક્ષણિક ભર માટે મુક્ત થશે. આ ઇલેક્ટ્રોન ક્ષણિક ભર માટે મુક્ત થશે. એટલે કે મુક્ત થઈ અનંત અંતરે નહીં જાય, પણ આ ઇલેક્ટ્રોન ક્ષણિક ભર માટે પોતાની બાહ્યતમ ભ્રમણ કક્ષામાંથી છૂટો પડશે. કેમ છૂટો પડશે? કે બાહ્યતમ ભ્રમણ કક્ષા અને એનું ન્યુક્લિયસ એની વચ્ચેનું અંતર વધારે છે. અંતર વધારે એટલે આકર્ષણ બળ ઘટી જશે. પરિણામે આ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ અને સ્ફટિકના આડછેદની સપાટી આસપાસ મૂવમેન્ટ કરે છે, ફરે છે. તો આવો જે ઇલેક્ટ્રોન છે કે જેને આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. દરેક ધાતુ પરમાણુમાં આવા ઇલેક્ટ્રોન હોય. તો દરેક ધાતુ પરમાણુ એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન કે જે સરળતાથી ન્યુક્લિયસથી એનું અંતર વધી જાય છે, એટલે ભ્રમણ કક્ષાને છોડી ક્ષણિક ભર માટે એ સ્ફટિકના આડછેદની સપાટીની આસપાસ મૂવમેન્ટ કરશે. તો એવા પ્રકારનો ઇલેક્ટ્રોન એટલે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય છે. હવે એ વખતે આ જે રચના બનશે, આની આખી રચના એ આપણને તટસ્થ ધન કર્નેલ પરમાણુ રૂપે ઓળખાતી એક રચના બને છે. ધન કર્નેલ ખરો. કર્નેલ એટલે કે ઇલેક્ટ્રોન જે છે વિસ્થાનીકૃત એ સ્ફટિકના આડછેદની સપાટી ઉપર મૂવમેન્ટ કરશે. તો એવો તટસ્થ અવસ્થાનો એક ધન કર્નેલ પરમાણુ બને છે. આ જે બનશે કે જેને સ્થાયી રૂપે રહેવા માટે બહુ ટૂંકો સમય હોય છે. એટલે કે એવું કહેવાય છે કે પરમાણુ અને આયન
એની વચ્ચેની પરિસ્થિતિમાં આ કર્નેલ પરમાણુનું નિર્માણ થતું હોય છે. તો કર્નેલ પરમાણુ એનું આ રીતે આખું નિર્માણ થશે. હવે આ જે આખું નિર્માણ થાય છે કર્નેલ અવસ્થા, તો એના દ્વારા લુઈસે સમજાવ્યું. તો 3 શબ્દોનો એને અર્થ આપ્યો છે. તો લુઈસે દરેક જે તત્વો છે એમની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો દરેકની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં જે ઇલેક્ટ્રોન જોવા મળશે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. અને આવા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન તો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ આવર્ત નંબર 2 લઈએ. તો આવર્ત નંબર 2, તો એની અંદર બીજા આવર્તમાં તો તત્વો આવશે લિથિયમ, ત્યાર પછી આવશે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ બીજા આવર્તના તત્વો 8 તત્વો છે. હવે આ દરેક તત્વો એમની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. તો લિથિયમની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન, બેરિલિયમ એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 2, બોરોન એમાં 3 આવશે, કાર્બન બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન તો નાઇટ્રોજનની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજન એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ફ્લોરિન એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને નિયોન એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ રીતે દરેક તત્વ એની બાહ્યતમ ભ્રમણ કક્ષાની અંદર એક ખાસ પ્રકારના જે ઇલેક્ટ્રોન જે ધરાવે છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. તો આવા સંયોજકતા ઇલેક્ટ્રોન દરેક તત્વની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં જોવા મળે છે. તો આમનું કાર્ય શું છે? તો ભાઈ સંયોજકતા જે ઇલેક્ટ્રોન હોય કે એવું કહેવાય છે કે દરેક સંયોજકતા ઇલેક્ટ્રોનમાં રહેલા, તો દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોનની સહભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની શું કરશે? સહભાગીદારી. તો સહભાગીદારી થાય તો ઇલેક્ટ્રોનની સહભાગીદારીથી હંમેશા કયો બંધ બને છે? સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તો આ રીતે આખા એક સહસંયોજક બંધનું નિર્માણ થશે. હવે આવા જે સહસંયોજક જે બંધ બને છે તો એની અંદર ઇલેક્ટ્રોનની સહભાગીદારી થાય. હવે એ સહભાગીદારીમાં તો એમાં એવું કહે છે લુઈસ કે લુઈસના મંતવ્ય પ્રમાણે કે ભાઈ લુઈસના મંતવ્ય પ્રમાણે અણુમાં પરમાણુની ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા દરેક પરમાણુની આસપાસ અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન અષ્ટકનું નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય. તો અહીંયા શબ્દ આવે છે અષ્ટક. કે ભાઈ અષ્ટક શું કહેવા માંગે છે? અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન.
કેવા ઇલેક્ટ્રોન? દરેક પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન. તો જે દરેક પરમાણુ જે હોય ક્યાં હોય? અણુમાં. તો એને આપણે સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે હું હાઇડ્રોજન H2 અણુ. H2 અણુમાં બે H પરમાણુ જોડાયેલા છે. હવે બે H પરમાણુ કઈ રીતે જોડાયા છે કે બે બંને H પરમાણુમાં તો અહીંયા દરેક H પરમાણુ એની બાહ્યતમ ભ્રમણકક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એમના એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ ભાગીદારી થઈ તો એની અંદર તો આ હાઇડ્રોજન પરમાણુ એના પોતાના બે ઇલેક્ટ્રોન કહેવાય અને આ હાઇડ્રોજન પરમાણુ એના પણ ભાગીદારી સાથેના બે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. એટલે કે એનો અર્થ એવો થાય છે કે લુઈસના મંતવ્ય પ્રમાણે અણુમાં પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એ ભાગીદારીમાં દરેક પરમાણુની આસપાસ જેટલા ઇલેક્ટ્રોન છે ભાગીદારી સાથેના એ ઇલેક્ટ્રોનની સંખ્યા જો 8 થાય તો અષ્ટકના નિયમનું પાલન કરે. 8 નથી થતી તો અષ્ટકના નિયમનું પાલન થતું નથી. તો આ અણુ એ અપવાદ કહેવાય કે જે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોનની જોડ થવી જોઈએ. તો અહીંયા આપણે એની માટે બીજું ઉદાહરણ સમજીએ કે ભાઈ બીજું ઉદાહરણ છે ઓક્સિજન. ચલો ઓક્સિજન. ઓક્સિજનમાં તો ઓક્સિજનના બે પરમાણુ. ઓક્સિજન એની બાહ્યતમ ભ્રમણકક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 6 ઇલેક્ટ્રોન તો એ આ ઓક્સિજન એના એક જોડ, બીજી જોડ, ત્રીજો એટલે કે ચોથો અને પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન. બીજો ઓક્સિજન પરમાણુ એના એક જોડ, બે જોડ અને અયુગ્મિત આ બે ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન અણુ તો આપણે ભણી ગયા કે ભાઈ ઓક્સિજન અણુમાં બે પરમાણુ શું કરશે? બે ઇલેક્ટ્રોનની ભાગીદારીની જોડ બનાવે છે. એટલે કે બીજા અર્થમાં બે પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. દ્વિબંધનું નિર્માણ થાય એટલે આ ઓક્સિજન પરમાણુ તો એ આ ઓક્સિજન પરમાણુ એની ભાગીદારી સાથેના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન. તો આ પરમાણુ પોતાના અને ભાગીદારી સાથેના ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ધરાવે છે. બીજો ઓક્સિજન પરમાણુ તો એના પણ ભાગીદારી સાથેના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 થાય છે. તો એનો અર્થ એમ થયો કે ઓક્સિજન અણુ એ કોનું પાલન કરશે? અષ્ટકના નિયમનું પાલન કરે છે. એટલે કે 8 ઇલેક્ટ્રોનનો નિયમ બનાવે છે. તો અહીંયા ભાગીદારી થઈ કે ભાઈ આ ભાગીદારીની અંદર તો હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ બનશે. અહીંયા ઓક્સિજન પરમાણુ વચ્ચે તો દ્વિસહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ત્રીજું ઉદાહરણ લઈએ નાઇટ્રોજન. ચલો નાઇટ્રોજનમાં તો નાઇટ્રોજનના બે પરમાણુ. હવે નાઇટ્રોજન તો દરેક નાઇટ્રોજન એની બાહ્યતમ ભ્રમણકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન તો એ આ નાઇટ્રોજન એના આપણે 5 ઇલેક્ટ્રોન મૂકીએ તો એક જોડ અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે સામે બીજો પરમાણુ નાઇટ્રોજનનો તો એના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એની એક જોડ. હવે આપણે અભ્યાસ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પરમાણુની બાહ્યતમ ભ્રમણકક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સહભાગીદારી થાય. યુગ્મિત ઇલેક્ટ્રોન કંઈ કામ કરે નહીં. તો અહીંયા આ નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે સંખ્યા જોઈએ તો કેટલી થાય છે? 8 ઇલેક્ટ્રોન થાય છે. 3 3 6 અને 2 8 ઇલેક્ટ્રોન. સામે બીજો નાઇટ્રોજન પરમાણુ એના પોતાના અને ભાગીદારી સાથેના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય છે? 8 થાય છે.
તો 8 ઇલેક્ટ્રોન જે જોવા મળે છે તો એના આધારે એવું કહી શકાય કે અહીંયા આ N2 અણુ એ અષ્ટકના નિયમનું પાલન કરે છે. તો N2 અણુ એમાં 2 નાઇટ્રોજન પરમાણુ ત્રિસહસંયોજક બંધથી જોડાયેલા છે. બરાબર. તો અહીંયા ઘણા અણુઓમાં એક સહસંયોજક બંધ, ઘણા અણુઓમાં દ્વિ અને ત્રિસહસંયોજક બંધનું નિર્માણ થાય છે. આ જે નિર્માણ થાય છે એ લુઈસના મંતવ્ય પ્રમાણે દરેક પરમાણુ પોતાની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોન જે ધરાવે છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એની સહભાગીદારીથી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એટલે કે બીજા અર્થમાં અહીંયા આ જે અણુ છે એ અહીંયા સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. તો લુઈસનો અભિગમ શું રજૂઆત કરે છે? તો ભાઈ લુઈસનો અભિગમ જે આપણને શું કહેવા માંગે છે કે અણુઓમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ વિશેનો ખ્યાલ આવે છે. તો આ રીતે દરેક અણુઓમાં આનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે સાદા અણુઓ લીધા, હવે આપણે એવા અણુ લઈએ જેમ કે આપણે CH3 સિંગલ બોન્ડ CH3 કે જેની અંદર 2 કાર્બન પરમાણુ. હવે 2 કાર્બન પરમાણુ એમની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં, તો દરેક કાર્બન કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન. તો એમાંથી આ એના 1 2 3 4. સામે બીજો કાર્બન એના પણ 4 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4. તો એમાંથી 2 કાર્બન વચ્ચે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને સહસંયોજક બંધ બનશે. હવે બાકી વધ્યા હાઇડ્રોજન પરમાણુ. અહીંયા એક H, બીજો H, ત્રીજો H, 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 H. દરેક હાઇડ્રોજન એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને આવશે. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એમની સાથે કાર્બનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને આ બાજુનું હાઇડ્રોજન એ પણ કાર્બનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારી કરે છે. આખી ભાગીદારી જે થાય છે એની અંદર આપણે થોડોક અભ્યાસ કરીએ કે ભાઈ કાર્બન પરમાણુ એની આસપાસ શું કરે છે? અષ્ટક રચનાનું નિર્માણ કરે છે. તો કાર્બન કે એની આસપાસ 8 ઇલેક્ટ્રોનનું નિર્માણ કરે છે. તો અષ્ટકના નિયમનું અહીંયા આ કાર્બન પરમાણુ પાલન કરશે. આ બાજુ કાર્બન પરમાણુ પણ અષ્ટકના નિયમનું પાલન કરે છે. 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે પોતાના અને ભાગીદારી સાથેના ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો આ રીતે દરેક અણુઓમાં, એટલે કે ઘણા બધા પ્રકારના અણુઓમાં આવી રચના હોય છે. સેકન્ડ બીજું ઉદાહરણ લઈએ તો નેક્સ્ટ બીજું ઉદાહરણ છે તો એની અંદર આપણે સમજવા માટે લઈએ H2SO. H2SO4 ની રચના જોઈએ. તો H2SO4 ની રચનામાં તો અહીંયા મધ્યસ્થ સલ્ફર, 4 ઓક્સિજન પરમાણુઓ અને 2 H પરમાણુ. ઓક્સિજન તો એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોનમાંથી એક અયુગ્મિત અહીંયા, એક અહીંયા, બાકીની 2 એની જોડ. આ ઓક્સિજન એની 2 જોડ, એક અયુગ્મિત અને એક અયુગ્મિત અહીંયા જોડાશે. આ 2 ઓક્સિજન એ પછી લઈએ આપણે. પહેલા હાઇડ્રોજન લઈ લઈએ. તો હાઇડ્રોજન એમનો એક અયુગ્મિત, આનો એક અયુગ્મિત, સિંગલ બોન્ડ થઈ ગયા. હવે સલ્ફર તો એની બાહ્યતમ ભ્રમણ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન, 6 માંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં જશે, જ્યારે 2
યુગ્મિત ઇલેક્ટ્રોનની આ રીતે જોડી જોવા મળશે. ઓક્સિજન, તો ઓક્સિજન પરમાણુ એના પણ પોતાના 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવા જશે, આના પણ 2 અયુગ્મિત બંધ બનાવશે અને 2 લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન પડ્યા રહે છે. તો અહીંયા આખી જે રચના ઉત્પન્ન થાય છે, આ રચનાની અંદર અભ્યાસ કરીએ આપણે તો સલ્ફર અષ્ટકના નિયમનું પાલન કરશે, ઓક્સિજન પણ અષ્ટકના નિયમનું પાલન કરે છે, એટલે કે સરવાળે આખો અણુ એ અષ્ટકના નિયમનું પાલન કરતો જોવા મળતો હોય છે. હવે આની અંદર જે ઇલેક્ટ્રોન જોવા મળે છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી, જે સહસંયોજક બંધ બનાવે, સહસંયોજક બંધ બનાવે છે. આ સહસંયોજક જે બંધ બનાવે છે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો એવું કહેવાય છે કે ભાગીદારી ધરાવતું ઇલેક્ટ્રોનની જોડ, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે જોડ, જે બોન્ડ પેર એટલે આપણે ઇંગ્લિશમાં એને બોન્ડ પેર એટલે કે શોર્ટમાં બીપી વડે દર્શાવાય છે. અને અણુમાં જે પરમાણુના ઇલેક્ટ્રોનની જોડ ભાગીદારીમાં ભાગ લેતી નથી તે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ રૂપે, બરાબર, એટલે આપણે એને એલપી કહીએ છીએ, પડી જશે. તો અહીંયા આપણે સમજવા માટે કે ભાઈ ઓક્સિજનમાં તો 1 જોડ, 2 જોડ, પછી 3 અને 4 જોડ. તો ઓક્સિજનના અણુમાં 4 જોડ લોન પેર હશે કે જેના ઇલેક્ટ્રોન આ 1, 2, 3, 4 આના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જતા નથી. તો એને આપણે લોન પેર કહીએ છીએ, અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ કહેવાય છે. જ્યારે 1 જોડ અને 2 જોડ કે જે શું કરે છે, બંધ બનાવવામાં ભાગ લે છે, તો એવા ઇલેક્ટ્રોનની જોડને આપણે બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની જોડ તરીકે ઓળખવામાં આવતા હોય છે, જેને ટૂંકમાં આપણે બોન્ડ પેર અને આને લોન પેર કહેવાય છે. તો અહીંયા લુઈસ એના પોતાના મંતવ્યો દ્વારા જે આખા બંધના નિર્માણ વિશેનો ખ્યાલ આપ્યો, તો એ બંધ એટલે કે એનો અભિગમ કયા બંધ તરફ લઈ જાય છે, સહસંયોજક બંધ તરફ લઈ જાય છે. તો આ રીતે અહીંયા લુઈસ એણે પોતાના અભિગમ વિશેનો ખ્યાલ આપ્યો. હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર તો બીજું જે આયનિક બંધ બને છે આયનો વચ્ચેના આકર્ષણ ગુણધર્મ દ્વારા, તો એના વિશેનો તો કોસેલ નામના વૈજ્ઞાનિકે આપેલો જે અભિગમ છે એના દ્વારા આપણે થોડોક અભ્યાસ કરીશું. પણ એની પહેલાં તમે થોડુંક હું જે અમુક અણુઓ આપું છું એના તમે લુઈસ આવા નિરૂપણ તમે દોરી શકો. તો HNO3 છે, H3PO4 છે, H3PO3, બીજો છે SF6PCl5. આ અણુઓમાં બોન્ડ પેર અને લોન પેરની સંખ્યા તેમના બંધારણ દોરીને લખો. બરાબર, આટલું તમે હોમવર્કમાં તૈયાર કરજો. બરાબર, આનો પ્રયત્ન કરજો કે દરેક પરમાણુ
એનું શું કામ કરવાનું કે એની બાહ્યતમ ભ્રમણ કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને ખ્યાલ હોવા જોઈએ. તો એની માટે તમારી પાસે શું તૈયાર હોવું જોઈએ કે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક માટે શું કરવાનું તો 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે કોશેલના અભિગમ વિશેનો ખ્યાલ લઈશું.